ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના ઇંસડ ગામમાં ફાગણ વદ 14ના રોજ એકલંગી દાદાના તૃતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો। દાદાની પાલખી સાથે શોભાયાત્રા નીકળી ત્યારે ઇંસડ ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રભાઈ જોશી, કલોલ તાલુકાના મહિલા પ્રમુખ પ્રાપ્તિબેન જોશીએ એકલંગી દાદાના આશીર્વાદ લીધા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। नमस्कार दर्शक मित्रों, हूँ छू जैनिश शुक्ला। आप निहारी रहा छो क्राइम पेट्रोलिंग न्यूज़। તેને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે ઈસણ ગામની અંદર ત્રીજો પાટોત્સવ અને ત્રીજું વર્ષ એકલંજી દાદાના મંદિરની અંદર ઉજવવામાં આવ્યો છે, જે રાજસ્થાનની અંદર પણ આ જ સમયે અને આ તારીખે ઉજવાય છે। ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મહિલા પ્રમુખ એવા પ્રાપ્તિબેન જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। શું કહેશો પ્રાપ્તિબેન, આજનો જે મહિમા છે, જે આજે એકલંજી દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, તમે પણ એમના આશીર્વાદ લેવા આવ્યા છો સ્પેશિયલ કલોલથી, તો તમને કેવી ફિલિંગ્સ અનુભવાય છે અને આ મંદિરની કોઈ માહિતી હોય, આનો મંદિરનો ઇતિહાસ હોય તો અમને જણાવો। અમારા ઈષ્ટદેવ એકલંજી દાદા અમારા ઈષ્ટદેવ છે। અખિલ હિન્દ બ્રાહ્મણ સમાજના ઈષ્ટદેવ છે। આજનો પાટોત્સવ ત્રીજો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે અને અમારા બ્રાહ્મણ સમાજના 5 ગામડી કહેવાય, એ 5 ગામડીના તમામ બ્રાહ્મણો ઈસણમાં પધાર્યા છે અને ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવ્યો છે। અને જે આવ્યા ના આવ્યા, જાણે અજાણે, ગમે તે રીતે જેણે પણ અમને સહયોગ આપ્યો છે આ પાટોત્સવને દીપાવવામાં, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જે મંદિર કઈ સાલમાં સ્થાપના થઈ હતી, જો તમને ઇતિહાસ ખ્યાલ હોય તો, અને આ મંદિર કઈ રીતના બનાવવામાં આવી, અને હજી હવે કાત્યાયની માતાનું મંદિર તૈયાર થઈ ગયું છે, હવે કાત્યાયની માતાનું મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે ટૂંક સમયમાં, તો તમને કેવી લાગણી ફિલિંગ્સ થાય છે? ખૂબ ગર્વની લાગણી અનુભવું છું, કારણ કે એકલિંગજી દાદા અમારા ઈષ્ટદેવ છે અને કાત્યાયની માતા અમારા કુળદેવી છે, એટલે કુળદેવીની પણ સ્થાપના થશે, તો એના માટે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। અને આ મંદિરના ઇતિહાસ વિશે વધારે તો નથી જાણતી, પણ આ મંદિર પહેલાં સ્વામિનારાયણ મંદિર બનવાનું હતું, એની જગ્યાએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજે અહીંયા પોતાના ઈષ્ટદેવ એકલિંગજી દાદાના મંદિરની સ્થાપના કરી છે। એના માટે પણ મને ખૂબ ખૂબ ગર્વ છે કે બ્રાહ્મણો આટલા જાગૃત છે। આ મંદિરની સ્થાપના કઈ સાલમાં થઈ? એના વિશે કોઈ આઈડિયા નથી। ખૂબ ખૂબ અમારી ચેનલમાં તમારો ધન્યવાદ। અને ભાજપ કલોલ તાલુકાના ભાજપના મહિલા પ્રમુખ આ એકલંજી દાદા તમને આગળ વધારે એવી ભાવના છે અમારી। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ જ સરસ અને એક આધ્યાત્મિક માહોલ આખા ગામમાં ઊભો થયેલ છે અને આ અમારો ત્રીજો પાટોત્સવ છે। હું ગુમાસણ ગામનો વતની રોહિત જોશી છું, પરંતુ અહીંયા જે આધ્યાત્મિક રીતે જે અમારે ત્રીજો પાટોત્સવ છે, મેવાડના રાજા એકલંજી દાદા અમારા ઈષ્ટદેવ થાય, જેનો ખૂબ જ આધ્યાત્મિક રીતે અને ખૂબ જ ખુશાલીપૂર્વક અમે આ પાટોત્સવ ઉજવીએ છીએ અને શોભાયાત્રા દર વર્ષે આવી રીતના ખૂબ જ આધ્યાત્મિક રીતે અને ખુશીપૂર્વક ઉજવીએ છીએ। આજે જે એકલંજી દાદાનો પાટોત્સવ થયો છે, એકલંજીની અંદર ઉજવવામાં આવે છે, આજના દિવસે રાજસ્થાન એકલંજીની અંદર ઉજવવામાં આવે છે, ત્યારે ઈસણ ગામમાં પણ અત્યારે એક પરિસંગ સાથે ઉજવવામાં આવે છે। અને બીજું કે એક અમદાવાદ શહેરની અંદર પણ ત્યાં એકલંજી દાદાનું મંદિર બનાવવામાં આવેલું છે, ત્યાં પણ આજનો દિવસે ત્યાં વરઘોડો અને પાટોત્સવ શોભાયાત્રા ત્યાં પણ નીકળે છે, પણ આજે ઈસણ ગામમાં ખાસ મહત્વ શું છે? આ ઈસણ ગામમાં આપણે ત્રીજા વર્ષે એટલે ત્રીજો પાટોત્સવ કરીએ છીએ અને એકલંજી દાદાનું અહીંયા પણ મહાદેવનું મંદિર આવેલ છે, જે અમે આ ખૂબ જ સરસ રીતે બધાના સહયોગથી, ગામના સહયોગથી અને ગામના તમામ જ્ઞાતિજનોના સહયોગથી આ ખૂબ જ સરસ રીતે ત્રીજા વર્ષે પણ અમે પાટોત્સવ ઉજવીએ છીએ। તમારું નામ શું છે? મારું નામ રોહિત જોશી છે। અને તમે એકલંજીની કોઈ દિવસ એકલંજી ગયા છો? હા, હું ઘણી વાર એકલંજી ગયેલો છું, લગભગ અનગણત છે, તેની કોઈ ગણતરી નથી, કારણ કે અમારે ત્યાં મેવાડના ઈષ્ટદેવ છે, ત્રિવેદી મેવાડાના, અને મૂળ પૂર્વજો અમારા મૂળ મેવાડ રાજસ્થાનથી આવેલા અને અહીંયા આવીને, જેમ આ અગાઉ પહેલાં કીધું એમ, અહીંયા આવીને વસેલા અલગ અલગ ગામો ગુજરાતમાં। કલોલ તાલુકાનું ઈસણ ગામ, કલોલ તાલુકાનું ઈસણ ગામ બ્રાહ્મણોનું ગામ કહેવાય। બ્રાહ્મણોના ગામમાં 300 ઘર અમારા બ્રાહ્મણોના છે અને બધા જ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના છે। છેલ્લા 3 વર્ષથી અમારા ગામમાં એકલિંગેશ્વર મહાદેવનું મંદિર છે, જે અમારા ઈષ્ટદેવ છે, એમનો દર ત્રીજા મહિનામાં પાટોત્સવ અમે ઉજવીએ છીએ।
છેલ્લા 3 વર્ષથી ઉજવાય છે. ગામમાં મોટા ભાગના બધા જ બ્રાહ્મણો ઈસંડ આવે છે. પાટોત્સવનો ભવ્ય ઉત્સવ ઈસંડ મુકામે થાય છે. ગામના દરેક ભાઈ બહેનો બધા ઈસંડ મુકામે આવે છે અને પાટોત્સવમાં ભાગ લે છે અને મોટે ભાગે બપોરે બધા માટે જમવાની વ્યવસ્થા કરેલી હોય છે. સાંજે આજુબાજુના જેટલા ત્રિવેદી મેવાડાના વ્યક્તિઓ જે બધા અહીંયા પ્રસાદી કરે છે. બધા આ પ્રસંગ ઉજવીએ છીએ.